તો હાલો, કેમ છો બધાય? મજામાં ને? તો આપણે મજામાં છીએ ભાઈ. અને આજે તો તુલસીનું ઝાડ અમારું ખરાબ થઈ ગયું હતું, એટલે તુલસીનું ઝાડું બદલાવી નાખ્યું. વરસાદ આવે એટલે એમ થાય કે ભાઈ થોડું ગુજરી જાય, પાણી મીઠું મળે વરસાદનું, તો આપણે બદલાવી નાખ્યું છે તુલસીનું ઝાડું. જો હા, કેટલું મસ્ત ઝાડું થઈ ગયું અમારું તુલસીનું. અને આનાથી વધારે ઓલું હતું તો થોડું કટિંગ આપણે કરી નાખ્યું છે, અને થોડીક માટી હજી ભરી દેવાની છે આપણે, તો થોડું ગુજરી જાહે વરસાદમાં. અને આ જો બિલાડું યાર કામ કરતા કરતા અમારે એવું વચમાં આવે હે, જો જાય જ નહીં ને મૂકીને ક્યાંય, બચારા ડાય હશે પણ યાર જાનવર જ હારા છે. આ જમાનામાં માણસો તો ક્યાંય હારા જ નથી. તો જો કામ તો અમારે ચાલુ જ છે. અને अरे वो देखो क्या लेके जा रहे हैं? कौन? कुछ लेके जा रहे हो आज? भाई तो કૂતરું કચરો ઉપાડી જાય છે. તો કામકાજ અત્યારે થોડું ચાલુ છે અમારું. કેવું લાગે છે તમને બધાને? તો ભાઈ આપણે આ ભાઈનો ટાઈમ થઈ ગયો છે. ટાટા બોલ. તો ભાઈનો ટાઈમ થઈ ગયો છે ટ્યુશન જવાનો. તો ભાઈ આપણો ટ્યુશન ઉપડી ગયો છે. 4:30નો સમય છે. સૂતા હતા અને પછી ઉઠાડીને હવે રવાના કરવાના. જો સૂતા રહેવા દીધા હોત તો પછી હાંજ પડી જાય, પણ ટ્યુશનનો ટાઈમ થઈ ગયો એટલે આપણે મોકલી દેવાના. હલો આજા ટાટા બોલ. બાય. તો ભાઈ ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે ને છોકરા ટ્યુશન વયા છે, અને આપણે આપણું કામ ચાલુ જ રાખવાનું છે. કોણ હવે જાય? ટાટા બાબુ, એક બાર બાય બોલ બાબુ. બધા છોકરાનો ટ્યુશનનો ટાઈમ થઈ ગયો તો રવાના થઈ ગયા, ને આપણે આપણું કામ ચાલુ રાખવાનું છે. બહુ કચરો બધું પડ્યું છે, કોણ કાઢશે? તો જો કચરા બહુ થઈ ગયા છે ને છોડી મારું બધું તોડ થઈ છે. नीचे जो तो पड़ा हो कुछ खाने के लिए ये सब हटा. सुबह ही मैंने धोया तो कितना गंद कर रही है. जल्दी जा, हटो जल्दी चल रहे बाबू. તો આપણે દૂધ લઈને આવી અને ચા પાણી બનાવી ખાલી થઈ ગઈ છે. 5 વાગી ગયા છે. હાલે મારે ફેર આવો દૂધ લેવા. ચાલ આપણો ભાઈબંધ છે દૂધ લેવા આવે છે ભેરો. કેમ છે? મજામાં બોલ. કામનો બંધો છે બિચારો. જો તો દૂધ આપણે થોડીક વારમાં દૂધ પહોંચી જાય એમ છે. મને ચોપડી ખાવું. ટાટા બોલ ટાટા. આમ છે બોલ. ચલાવ ઈસા ડાલ દૂધ લેકે આ જઈએ. તો અમારે દૂધની દુકાન બાજુમાં છે, એટલે વધારે ક્યાંય આખું જવાની જરૂર નથી પડતી અમારે. શું કરી લીધું? कुछ नहीं. तो दूधनी दुकाने આપણે નીકળી ગયા છીએ, અને દૂધની દુકાને 5 મિનિટમાં આપણે આવી ગયા છીએ. બાબુ નહીં કરો આજો, જલ્દી આ. મને ચોકલેટ ખાવી. એક દૂધનું પેકેટ. એક
ગોલ્ડ રૂકો બીજા પૈસા તો આપણે ગોલ્ડ દૂધ લઈ લીધું છે અને હવે આપણે ઘરે જઈએ છીએ. લઈ લો. પાંચસો ની નોટ દીધી ને? હા બસ દૂધ નહીં, ચોકલેટ નહીં ભાઈ. આ છોકરો ચોકલેટ બહુ ખાય છે. ચોકલેટ ખાવાય નહીં, દાંત વળી જાય બિચારાના, એટલે આપણે ચોકલેટ ખવડાવી નહીં. નહીં, મેગી બી નહીં ખાતો. લે પકડ. ના બસ આજ. તો ભાઈ આપણે પૈસા આવી ગયા છે હાથમાં. દૂધનું એક પેકેટ લઈ લીધું છે. बारिश का पानी है ना, इधर से आजा. जल्दी आओ. शॉर्टकट नहीं मांगना. हेलो बकाला रेकड़ी चालू करो. ब्लॉग चालू है આપણો. ब्लॉग આપણે દૂધ લઈને ઘરે જઈએ છીએ. તો ભાઈ આપણે અહીંયા એક ગાય છે, બહુ મારે છે બધાને. પાપડી નથી મારતી. જો આ ગાય છે, બધાને મારે છે બહુ. પાપડીને નથી મારતી. ગાય છે, થઈ ગઈ છે હમણાં. તો હાલો આપણે બધા ચા બનાવવા જઈએ. તો ભાઈ આપણે નીકળી ગયા છીએ રિક્ષામાં કાકાની. પછી પહોંચીને આપણે તો ભાઈ આપણે નીકળી ગયા છીએ અને પહોંચીને પછી વાતચીત કરશું. કાકાની આપણે રિક્ષામાં નીકળી ગયા છીએ. આપણે જ્યારે જવાનું હોય તો કાકાની રિક્ષામાં જઈએ આપણે. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ સતનામ ઝવેરિયસ ડિગ્ઝામ સર્કલના રોડ ઉપર દુકાન છે. બહુ જ મસ્ત દુકાન છે અને જ્યારે બી પરચેસ કરવું હોય ત્યારે આ દુકાનમાં પરચેસ કરજો. બધાએ બહુ સસ્તું અને સારું અને જે બજારમાં મળે છે ને એવું સોનું નહીં, શુદ્ધ સોનું મળશે બધાને. હાય બોલો. હાય. તો આપણે દુકાનમાં પહોંચી ગયા હતા સાડીની. અને સાડી લીધા વિનાના ઘરે પાછા ન જાય. જોઈ લઈએ એટલે આપણે લેવાનું લેવાનું. અને બાયુને એ હોય જ કે ગમે તે વસ્તુ ગમે એ જોવા જાય એટલે લેવાની. તો આપણે આ સાડી પસંદ કરી હતી. તો સાડી કેવી છે કોમેન્ટમાં જરૂર લખજો. તો નવી હમણાં છે ને મિરર વર્કમાં સાડી બહુ જ હાઈલી છે હમણાં. અને હમણાં ટ્રેન્ડિંગમાં છે આ સાડી. તો દીદી પાસે સાડી આવી ગઈ છે. જે કોઈને લેવી હોય અહીંયા મળજો દીદીને. અને બહુ જ સરસ છે. જો સાડીનું પલ્લું છે કેટલી મસ્ત. જોયા વેરમાં આપણું દિલ ખુશ થઈ જાય અને સાડી લેવાની એટલી ઈચ્છા થઈ જાય ને. તો મિરર વર્ક હમણાં તો એક જ પીસ છે અને દીદી પાસે સામાન ઘણો આવવાનો છે. તો જે કોઈ બહેનોને લેવી હોય અહીંથી તમે લઈ શકો છો. અને દીદીની દુકાન છે નાનકડી. તો આવી જાજો બધાય સાડી લેવા. તો ભાઈ આપણે સામાન લઈ લીધો છે અને હવે આપણે ઘરે જઈએ છીએ. સામાન વામાન લઈ લીધો છે લેવાનું હતું અને હવે ઘરે વેતીના થાય છે પાછા. તો આવજો મારા વાલા. આપણે મળશું મોરલાવાળા દેશમાં. મોરલાવાળા દેશમાં નહીં, મળશું આપણે બીજા બ્લોકમાં. તો ત્યાં સુધી બધાને આવજો. ટાટા બાય બાય. અને જો મારું ચેનલ તમને બધાને વિડીયો ગમતા હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો મારા વાલા.
તો આવજો મળશું બીજા બ્લોગમાં.